વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યામાં વાત કરીશું. તો અત્યાર સુધી આપણે પ્રાણી સૃષ્ટિ વિશે ભણી ગયા. એનાથી આગળ આપણે વનસ્પતિનું વર્ગીકરણ એના વિશેની પણ વાત કરી ગયા હતા. હવે આપણે વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા, ત્યાર પછી એની અંતસ્થ વિદ્યા ભણીશું. એવી જ રીતના પ્રાણીઓની બાહ્યાકાર વિદ્યા અને એની અંતસ્થ વિદ્યા ભણીશું. તો સૌથી પહેલાં એટલે કે અંતસ્થ રચનાનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં તો સપુષ્પ વનસ્પતિ એટલે કેવી વનસ્પતિ કે જેની અંદર પુષ્પ આવેલા હોય તેને આપણે કેવી વનસ્પતિ કહીએ છીએ? સપુષ્પ વનસ્પતિ કહીએ છીએ. કે જે વનસ્પતિ પુષ્પ ધરાવતી હોય તે સપુષ્પ વનસ્પતિ કહેવાય. હવે આવી વનસ્પતિ છે એનું આધુનિક સમયમાં જો આપણે કહીએ તો સૌથી પ્રભાવી જૂથ તરીકે શું ગણવામાં આવે છે? સપુષ્પી વનસ્પતિને ગણવામાં આવે છે. આધુનિક સમયમાં આપણે એવું કહીશું કે આધુનિક સમયમાં સૌથી પ્રભાવી જૂથ કયું વનસ્પતિનું? તો સપુષ્પી વનસ્પતિ સૌથી પ્રભાવી જૂથ કે જેનું વર્ચસ્વ છે, ખાલી જગ્યા છે, તો શું આવશે? સપુષ્પ વનસ્પતિ જૂથ એ સૌથી પ્રભાવી જૂથ તરીકે ગણવામાં આવે છે. બરાબર. લગભગ એની 3 લાખ જાતિ જોવા મળે છે. આ જે સપુષ્પ વનસ્પતિ છે, સપુષ્પ વનસ્પતિની કેટલી જાતિ જોવા મળે છે? તો કે 3 લાખ જેટલી જાતિ આપણને જોવા મળે છે. આ તો જૂના આંકડા છે, ત્યારે તો કદાચ આનાથી પણ થોડીક અંદર ઉમેરો થયો હશે. તો 3 લાખ જેટલી જાતિ આપણને એની અંદર જોવા મળે. એટલે વિચાર કરો કે કેટલું મોટું જૂથ થયું કે જેમાં એની જે રચના જોઈએ, આપણે બાહ્યાકાર વિદ્યાની વાત કરીએ છીએ તો કદ, સ્વરૂપ, આકાર આ બધો કેવો હશે? તો કે એમનો અલગ અલગ હોય છે. આ જે વનસ્પતિ છે સપુષ્પ વનસ્પતિ, તો એમાં ભલે બધામાં મૂળ હોય, પ્રકાંડ હોય, પર્ણ હોય, પુષ્પ હોય એવી રચના તો હશે, પણ તેમ છતાં પણ એમનામાં કંઈક જુદાપણું હોય છે. એટલા માટે એની કેટલી જાતિ જોવા મળે છે? આપણને 3 લાખ જેટલી જાતિ જોવા મળે છે. તો એનો મતલબ એમનામાં સ્વરૂપમાં, રચનામાં, કદમાં, આકારમાં આવી બધી દ્રષ્ટિએ આપણને શું જોવા મળશે? વૈવિધ્યતા અથવા જુદાપણું જોવા મળશે. સૌથી નાનામાં નાની જોઈએ આપણે, સૌથી નાની તો એની અંદર આપણને લેમ્ના તરીકે ઓળખાતી લેમ્ના વિલ્ફિયા જે છે, લેમ્ના વિલ્ફિયા જે જલજ વનસ્પતિ છે એ સૌથી નાની અને સૌથી મોટી સપુષ્પ વનસ્પતિ જો આપણે કહીએ તો સિક્વોયા સિમ્પરવિરન્સ અને બીજું છે નીલગિરી એટલે કે યુકેલિપ્ટસ. આ મોટી સપુષ્પ વનસ્પતિમાં ગણવામાં આવે છે. સૌથી જૂનું જો આપણે જોઈએ, સૌથી જૂની સપુષ્પ વનસ્પતિ તો એમાં આવશે બોધિગયાનું વૃક્ષ. બોધિગયા જે કેટલા વર્ષ જૂનું છે? તો કે 2500 વર્ષ જૂનું એ વૃક્ષ છે બોધિગયા. તો આ સપુષ્પ વનસ્પતિ વિશે આપણે એક સામાન્ય માહિતી મેળવી કે આધુનિક સમયમાં સૌથી પ્રભાવી જૂથ છે. 3 લાખ જેટલી એની જાતિ. સૌથી નાનામાં લેમ્ના વિલ્ફિયા આપણે આગળના વૃત્તમાં જોયું હતું ત્યારે આપણે જોયું હતું, બરાબર. અને મોટીમાં સિક્વોયા યુકેલિપ્ટસ, સૌથી જૂનીમાં બોધિગયા જે 2500 વર્ષ જૂનું આપણને જોવા મળે છે.
હવે એનાથી આગળ જો આપણે વાત કરીએ તો આ તો એની સામાન્ય માહિતી. હવે પ્રશ્નની રીતના વાત કરીએ. હવે જો હું આ જે આપણે વિડીયો છે એની અંદર હું તમને પ્રશ્ન આપીશ અને જોડે જોડે એનું લખાવતી પણ જઈશ, તો તમે આમાંથી પણ નોટ્સ બનાવી શકો. તો સૌથી પહેલો પ્રશ્ન આપણો આવે છે કે લાક્ષણિક છોડની આકૃતિ દોરી. લાક્ષણિક છોડની આકૃતિ દોરી તેના ભાગો વિશે સમજાવો. લાક્ષણિક છોડ જે છે એમાં સૌથી પહેલાં જો આપણે એની આકૃતિની વાત કરીએ એમાં આપણને કઈ રીતની આકૃતિ જોવા મળશે. કોઈ પણ લાક્ષણિક છોડ હોય તો આપણને કેવી આકૃતિ જોવા મળે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો એનો એક ભાગ આ રીતના આપણને ઉપર જમીનની ઉપર જોવા મળશે અને બીજો ભાગ જમીનની નીચે જોવા મળશે. બરાબર? સારું. ત્યાર પછી જો આપણે જોઈએ તો આ રીતના પર્ણ જોવા મળશે. આ પુષ્પ જોવા મળશે. હવે અહીંયા જે ભાગ છે ને આપણે કહીશું ઘાટ. આ જે ભાગ છે આવી રીતના એને આપણે ઓળખીશું ગાંઠ તરીકે. અને આ ફળનો ભાગ આપણને જોવા મળશે. હવે જો આમાં આપણે નામ નિર્દેશન કરવું હોય અહીંયા આ ગાંઠનો ભાગ કહેવાય. હવે નામ નિર્દેશન પછી કરું. પહેલાં આપણે એના ભાગોની વાત કરીએ તો સાખી અથવા અસાખી મુખ્ય અક્ષ. જે પણ આ પહેલું આપણે દોરેલું છે એ મુખ્ય અક્ષ કહેવાય. પહેલું જે દોર્યું એ શું કહેવાય? મુખ્ય અક્ષ. જે સાખી પણ હોઈ શકે અથવા અસાખી પણ હોઈ શકે. તો મુખ્ય અક્ષ આપણે કહીએ છીએ. જેમાં બે ભાગ જોવા મળશે. પહેલો ભાગ જે છે એ ભૂમિગત ભાગ છે. ભૂમિગત ભાગ. ભૂમિગતનો મતલબ થશે જમીનની નીચે. આ જમીન છે તો જમીનની નીચેનો ભાગ જેને મૂળ તંત્ર તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે ઓળખીશું? મૂળ તંત્ર. તો આ જે ભાગ છે એ મૂળ તંત્ર છે. જેમાં એક મુખ્ય મૂળ હોય એની ઉપરથી કદાચ મૂળ રોમ ઉત્પન્ન થતા હોય એટલે કે મૂળ તંત્ર. જે આદિ મૂળમાંથી ઉત્પન્ન થતો ભાગ છે
ક્યાંથી ઉત્પન્ન થશે? આદિ મૂળમાંથી. ચાના વિશેની ડિટેલ આપણે પછી લખીશું. ચાલો, ભૂમિગત ભાગ જેને શું કહીશું? મૂળતંત્ર. હવે બીજો ભાગ આવશે. કયો ભાગ આવશે? તો હવાઈ ભાગ. કયો ભાગ? હવાઈ ભાગ, જેને પ્રરોહ તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. જો તમને એમ થાય કે આવું બધું શું અત્યારે ટીચર ભણાવે છે, આ તો હવે નાના ધોરણમાં એમ ભણી ગયા કે જમીનની નીચે હોય ને મૂળ કહેવાય, ઉપર હોય અને પ્રકાંડ કહેવાય. તો જ્યારે હવે તમારે જ્યારે બાયોલોજીની અંદર વનસ્પતિ સૃષ્ટિ ભણવાની આવે ત્યારે એને લગતા અમુક જે મુદ્દા છે અથવા તો અમુક જે એની ભાષા છે એ અથવા અમુક શબ્દો એ સમજવા જરૂરી છે. તો આ આપણો અત્યારે બેઝિક થયો, પાયો થયો કે જ્યારે પછી હું આગળ ભવિષ્યમાં કોઈપણ ચેપ્ટરમાં કલિકા અથવા કક્ષકલિકા અથવા ગાંઠ એવો શબ્દ વાપરું તો તમને ખબર પડવી જોઈએ કે હું કયા ભાગનું આમાં નિદર્શન કરી રહી છું અથવા કયો ભાગ હું બોલી રહી છું. તો પ્રરોહતંત્ર, મેં પ્રકાંડ શબ્દ વાપર્યો નથી. અહીંયા કયો શબ્દ વાપર્યો છે? આપણે પ્રરોહતંત્ર શબ્દ વાપરેલો છે. તો પ્રરોહતંત્રનો મતલબ શું થશે? કે જેમાં પ્રકાંડ, પર્ણ અને પુષ્પનો વિકાસ થાય. જેમાંથી શેનો વિકાસ થાય? પ્રકાંડ. તો આ આખું જે છે એને આપણે શેના તરીકે ઓળખીએ? પ્રરોહતંત્ર તરીકે ઓળખીએ. હવે આમાં આ જે ભાગ છે શું થઈ જશે? પ્રકાંડ. આ પર્ણ અને પુષ્પ. આ થશે પુષ્પ. તો પ્રકાંડ, પર્ણ અને પુષ્પ. હવે જે પુષ્પ છે એ પુષ્પમાંથી બીજ અને ફળ. પુષ્પમાંથી કોનો વિકાસ થશે? બીજ અને ફળનો વિકાસ થશે. તો આ જે છે એ શું છે? તો કે ફળ છે જેનો વિકાસ થયો. અને જે બીજ છે એ બીજમાંથી નવા છોડનો અથવા નવી સંતતિનો વિકાસ થશે. આમાંથી કોનો વિકાસ થશે? નવી સંતતિ અથવા નવા છોડનું સર્જન થશે. તો શાખિત અથવા અશાખિત મુખ્ય અક્ષ, જેના બે ભાગ, ભૂમિગત ભાગ જેને મૂળતંત્ર કહેવાય, હવાઈ ભાગ જેને પ્રરોહતંત્ર કહેવાય. પ્રરોહતંત્રમાં પ્રકાંડ, પર્ણ અને પુષ્પ. પુષ્પમાં બીજ અને ફળ. બીજ જે છે એ નવી સંતતિ ઉત્પન્ન કરે છે. પર્ણ જે છે એનો વિકાસ કેવો હોય? તો કે અગ્રાભિવર્તી ક્રમમાં. અગ્રાભિવર્તી ક્રમમાં કેવો હોય? અગ્રાભિવર્તી ક્રમમાં. તો અગ્રાભિવર્તી ક્રમ એટલે કેવો? તો કે નીચેથી ઉપર તરફ. પહેલા નીચે પર્ણ આવે, પછી એનાથી ઉપર પર્ણ આવશે. હવે આમાં આપણે પહેલું લખીશું. હવે આ જે મૂળતંત્ર છે આના વિશે આપણે ડિટેલ લખવી પડે ને. તો પહેલા આવું દોરીએ, આકૃતિ દોરીએ, ત્યાર પછી હવે આપણે એ કરીને લખીશું મૂળતંત્ર. પહેલું એ કરીને શું આવશે? મૂળતંત્ર. તો મૂળતંત્રમાં કોનો સમાવેશ થાય? તો મૂળ અને મૂળ રોમથી બનતી રચના. મૂળ અને મૂળ રોમથી બનતી રચના એને શું કહેવાય? મૂળતંત્ર કહેવાય. મૂળ અને મૂળ રોમ. તો જો આ મુખ્ય મૂળ હોય આ રીતના અને એના ઉપર પતલા પતલા વાળ જેવી રચના થાય એને શું કહીશું આપણે? મૂળ રોમ તરીકે ઓળખીએ. આ મુખ્ય મૂળ છે
અને એના ઉપર આપણને શું જોવા મળશે? વાળ જેવી રચના, જેને શું કહેવાય? મૂળરોમ. તમે ગાજર લાવો છો ને, તો ગાજર ઉપર તમે જોજો પતલા વાળ જેવી શક્કરિયું, તો શક્કરિયા ઉપર પણ એવી રચના જોવા મળશે. તો એ શું છે? તો કે મૂળ રોમ છે. તો મૂળ અને મૂળ રોમથી બનતી રચના એને શું કહેવાય? મૂળતંત્ર કહેવાય. હવે એનાથી આગળ એનો ઉદ્ભવ ક્યાંથી થાય? આપણે બીજ જમીનમાં રોપ્યું તો, અથવા તો મગ હોય છે તો મગને આપણે કપડામાં બાંધી દઈએ છીએ અને એમાંથી પેલો ફણકો ફૂટે છે, બીજાંકુરણ થાય અને પૂંછડી બહાર આવે છે ને, તો એ મૂળ બહાર આવ્યો તો એ કયા ભાગમાંથી આવે છે? તો કે આદિ મૂળમાંથી વિકાસ થશે. મૂળનો વિકાસ શેમાંથી થશે? આદિ મૂળમાંથી વિકાસ. ક્યાંથી થાય? આદિ મૂળમાંથી વિકાસ થાય. હવે આ મૂળનું સામાન્ય કાર્ય શું? મૂળતંત્રનું કાર્ય શું? તો એનું આપણે સામાન્ય કાર્યની વાત કરીએ તો વનસ્પતિને જમીન સાથે પકડી રાખે છે. વનસ્પતિને અથવા તો પ્રરોને જમીન સાથે જકડી રાખે, આ પહેલું કાર્ય. બરાબર. બીજું કાર્ય, જમીનમાંથી પાણીનું શોષણ. પાણીનું શોષણ કરવાનું કામ કરશે. એટલે વનસ્પતિને જ્યારે પણ પાણીની જરૂર પડે તે પાણીની જરૂરિયાત કોણ પૂરું પાડશે? મૂળતંત્ર. તો આ કોની વાત થઈ? મૂળતંત્રની વાત થઈ. હવે ડી કરીને લખીએ આપણે પ્રરોતંત્ર. કયું તંત્ર? પ્રરોતંત્ર. તો પ્રરોતંત્રમાં આપણે શું કહીએ છીએ? પ્રકાંડ, પર્ણ અને પુષ્પથી બનતી રચના, એને શું કહેવાય? પ્રરોતંત્ર. એનો ઉદ્ભવ ક્યાંથી થાય? તો કે આદિ સ્કંધમાંથી. ક્યાંથી થાય? આદિ સ્કંધમાંથી ઉદ્ભવ. તો મૂળતંત્ર અને પ્રરોતંત્ર વચ્ચે તફાવત આપો. તો પહેલું પ્રરોતંત્ર કેવો ભાગ છે? હવાઈ ભાગ. મૂળતંત્ર કેવો ભાગ છે? ભૂમિગત ભાગ. બીજો મુદ્દો, પ્રરોતંત્રમાં પ્રકાંડ, પર્ણ અને પુષ્પનો સમાવેશ થાય. મૂળતંત્રમાં મૂળ અને મૂળરોમનો સમાવેશ થાય. ત્રીજું, પ્રરોતંત્ર આદિસ્કંધમાંથી ઉદ્ભવે છે, જ્યારે મૂળતંત્ર શેમાંથી ઉદ્ભવે છે? આદિ મૂળમાંથી ઉદ્ભવે છે. હવે આની અંદર બધા ભાગો જે છે એની વાત કરીએ તો સૌથી પહેલા આપણે પ્રકાંડની વાત કરીએ. તો પ્રકાંડ પર આપણે અહીંયા જે મેં ડોટ બ્લુ કલરના દોરેલા છે, તો પ્રકાંડનું ભાગ જ્યાંથી પર્ણ ઉદ્ભવે તેને ગાંઠ કહે છે. શું કહેવાય? કયો ભાગ કહેવાય? ગાંઠ. ગાંઠ એટલે શું? તો પ્રકાંડનો એવો ભાગ કે જ્યાંથી શેનો ઉદ્ભવ થયો? પર્ણનો. એટલે આને બ્લુ કલરના જે મેં ડોટ દોર્યા છે શું છે? ગાંઠ છે. બે ક્રમિક ગાંઠ વચ્ચેનો વિસ્તાર. બે, આ એક ગાંઠ છે, આ બીજી ગાંઠ છે. તો બે ક્રમિક ગાંઠ વચ્ચેનો વિસ્તાર, જેને આંતરગાંઠ કહે છે. જેને શું કહેવાય? આંતરગાંઠ. તો હવે તમને એમ કહેવામાં આવે કે પ્રકાંડમાં ગાંઠનો ભાગ એટલે? તો ગાંઠ એટલે જે ભાગેથી પર્ણ ઉદ્ભવે તેને શું કહેવાય? ગાંઠ કહેવામાં આવે છે. જે ભાગેથી શું ઉદ્ભવ્યું? ગાંઠ. બરાબર. એને શું કહીશું આપણે? પર્ણ ઉદ્ભવે છે ભાગને ગાંઠ કહેવામાં આવે છે. બે ક્રમિક ગાંઠ વચ્ચેનો વિસ્તાર, એટલે એને શું કહીશું? આંતરગાંઠ. હવે તમારે શું કામ કરવાનું છે?
તો તમારી નજીકમાં અથવા તમારા ઘરમાં જો કોઈ છોડ હોય તો એમાં આ બધા ભાગ વિશે તમારા મમ્મીને અથવા તમારા નાના ભાઈ બહેનને કોઈને પણ તમારે સમજાવવાનું છે કે જેથી ખબર પડે કે તમને ખ્યાલ આવ્યો કે નહીં. ગાંઠનો ભાગ પણ તમારે એમાં બતાવવાનો, આંતરગાંઠનો ભાગ પણ બતાવવાનો. કઈ રીતના બતાવશો ગાંઠ અને આંતરગાંઠ? તો ગાંઠ એટલે પ્રકારનો એવો ભાગ કે જ્યાંથી શું ઉદ્ભવે છે? પર્ણ ઉદ્ભવે છે. તેને શું કહેવાય? ગાંઠ કહેવાય. બે ક્રમિક ગાંઠ વચ્ચેનો વિસ્તાર એને શું કહીશું આપણે? આંતરગાંઠ તરીકે ઓળખીએ છીએ. હવે ત્રીજું આવશે આમાં આગળ. આની અંદર આગળ આવશે હવે કલિકા. આ જે આંતરગાંઠ કે ગાંઠ કે જે ભાગ કહીએ છીએ આપણે, બરાબર, પ્રકારના, તો એ કલિકા ધરાવે છે, જે કક્ષ કલિકા હોય અથવા અગ્ર કલિકા હોય. કક્ષ કલિકા અથવા અગ્ર કલિકા. તો આ જે પર્ણ જે છે, પર્ણ અને પ્રકાર, એની વચ્ચે જે ખૂણો બન્યો, પર્ણ અને પ્રકાર એની વચ્ચેનો કોણ અથવા ખૂણો એને કહેવાય કક્ષ કલિકા અથવા કલિકા કહેવાય. પ્રકાંડ અને પર્ણ વચ્ચેનો કોણ એને શું કહીશું આપણે? કલિકા અથવા કક્ષ કલિકા. જો આ બરાબર ઓરેન્જ કલરનું જે દોરેલું છે તેને શું કહેવાય? કક્ષ કલિકા. જેમાંથી શાખાનો ઉદ્ભવ થાય. એમાંથી કક્ષ કલિકામાંથી પછી કોનો ઉદ્ભવ થશે? શાખાનો. તો હવે ગાંઠ સમજાવ્યું, આંતરગાંઠ. હવે કયું આવશે? કક્ષ કલિકા. કોને કહીશું કક્ષ કલિકા? તો પ્રકાંડ અને પર્ણ વચ્ચેનો કોણ અથવા ખૂણો. પ્રકાંડ અને પર્ણ વચ્ચેનો ખૂણો એને શું કહેવાય? કક્ષ કલિકા. જ્યાંથી કોનો ઉદ્ભવ થાય છે? શાખાનો ઉદ્ભવ થાય છે. જ્યાંથી કોનો ઉદ્ભવ થાય? શાખાનો. જ્યાંથી એટલે કક્ષ કલિકામાંથી નવી શાખાનો ઉદ્ભવ થશે. તો હવે જો અગ્ર કલિકા કહેવામાં આવે તો એના ટોચ ઉપર હોય, એને શું કહેવાય? અગ્ર કલિકા. કક્ષ કલિકા એટલે આ બધી કઈ કહેવાય? કક્ષ કલિકા કહેવાય. જેમાંથી નવી નવી શાખાનો વિકાસ થાય. તો પ્રહરોતંત્રમાં પ્રકાંડ, પર્ણ, પુષ્પ. હવે જો પર્ણની વાત કરીએ આપણે તો પર્ણ ક્યાંથી ઉદ્ભવે છે? ગાંઠના ભાગેથી ઉદ્ભવે છે. અને પર્ણનું શું કામ છે? તો કે હરિતકણ ધરાવે છે, માટે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે. પુષ્પ, તો પુષ્પની રચનામાં આપણને કેટલા ભાગો જોવા મળે છે? 4 ભાગો. વજ્રચક્ર, દલચક્ર. તો એ બધું અત્યારે લખવાની જરૂર નથી, અત્યારે તમારે આમાં આટલું જ રાખવાનું છે. તો કક્ષ કલિકામાં આપણે શું કહ્યું? પ્રકાંડ અને કક્ષ કલિકામાં આપણે કહીએ છીએ પ્રકાંડ અને પર્ણ વચ્ચેનો ખૂણો, જેને શેના તરીકે ઓળખાય છે? કક્ષ કલિકા તરીકે ઓળખવામાં આવે છે. અને કક્ષ કલિકામાંથી કોનો ઉદ્ભવ થાય છે? શાખાનો ઉદ્ભવ થાય છે. તો આપણો આ પહેલો પ્રશ્ન અહીંયા પૂરો થયો. ખ્યાલ આવે છે પહેલા પ્રશ્નમાં? બરાબર. હવે આપણે પ્રશ્ન નંબર 2 ઉપર જઈએ. તો પ્રશ્ન નંબર 2 એની વાત કરીએ. હવે આવશે મૂળ વિશેની વાત. તો મૂળના પ્રકારો વિશે જણાવો. પ્રશ્ન નંબર 2 મૂળના પ્રકારો વિશે જણાવો. મૂળની વ્યાખ્યા આપી, તેના પ્રકારો વિશે, અથવા તો ખાલી આપણે કહીશું કે મૂળના પ્રકારો વિશે જણાવો. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 મૂળની
વ્યાખ્યા આપી તેના પ્રકારો અથવા તો ભાગો વિશે જણાવો. મૂળની વ્યાખ્યા આપી તેના પ્રકાર અથવા ભાગ વિશે જણાવો. તો પહેલી આપણે એની વ્યાખ્યા આપીએ કે મૂળ કોને કહેવાય. મૂળ કોને કહેવાય? તો આદિ મૂળમાંથી વિકાસ પામતા, આદિ મૂળમાંથી વિકાસ પામતા. પછી હવે આપણે જોવાનું છે, તમે 10મા ધોરણમાં આવર્તન વિશે ભણી ગયા હતા, તો એમાં ધન પ્રકાશાનુવર્તી, ઋણ પ્રકાશાનુવર્તી આવા શબ્દ ભણ્યા હતા. તો હવે જો મૂળ જે છે, તો મૂળનો વિકાસ સૂર્યપ્રકાશ તરફ થાય કે વિરુદ્ધ દિશામાં થાય? તો કે વિરુદ્ધ દિશામાં થાય. એનો મતલબ ઋણ પ્રકાશાનુવર્તી, ઋણ પ્રકાશાનુવર્તી. પછી પાણી તરફ થાય છે માટે ધન જલાનુવર્તી, અને જમીન તરફ થાય છે માટે ધન ભૂવર્તી. ગુરુત્વાકર્ષણ બળ તરફ થાય છે માટે ધન ભૂવર્તી નીલ રસ વિહીન. મોટા ભાગના જે મૂળ હોય એ કોઈ દિવસ હરિતકણ ધરાવતા હોય નહીં. એમાં અપવાદ છે જે આપણે આગળ ભણવાનું છે, પણ મોટા ભાગે બધા મૂળ નીલ રસ વિહીન હોય છે. એટલે નીલ રસ વિહીન ભૂમિગત ભાગ અથવા ભાગને શું કહેવામાં આવે છે? મૂળ કહે છે. આદિમૂળમાંથી વિકાસ પામતા, ઋણ પ્રકાશાનુવર્તી, ધન જલાનુવર્તી, ધન ભૂવર્તી, નીલરસ વિહીન ભાગને મૂળ કહે છે. હવે જો એના પ્રકાર અથવા તો એના ભાગોની વાત કરીએ તો સૌથી પહેલું એવું કહે છે કે જે મૂળ આદિમૂળમાંથી વિકાસ પામે એને કયા મૂળ કહેવાય? તો કે પ્રાથમિક મૂળ કહેવાય. જેનો વિકાસ શેમાંથી થાય? આદિમૂળમાંથી થાય એ પ્રાથમિક મૂળ. અને પ્રાથમિક મૂળનો વિકાસ થયા પછી તેમાંથી નવા મૂળનો વિકાસ થાય તો એને કયા મૂળ કહેવાય? દ્વિતીયક મૂળ તરીકે ઓળખવામાં આવે. તો બે પ્રકાર પહેલા પાડીશું આપણે, પ્રાથમિક મૂળ અને દ્વિતીયક મૂળ. પ્રાથમિક અને દ્વિતીયક. પછી પાછા એના ઉપરથી તૃતીયક પણ હોઈ શકે. તો પ્રાથમિક મૂળનો મતલબ શું? કે આદિમૂળમાંથી વિકસતા મૂળ. અને દ્વિતીયકનો મતલબ પ્રાથમિક મૂળમાંથી વિકસતા મૂળ. પ્રાથમિકમાંથી વિકસે તો દ્વિતીયક, દ્વિતીયકમાંથી વિકસે તો તૃતીયક. એટલે જો પહેલું આવું મૂળ તંત્ર હોય, પછી પાછું એમાંથી જો કોઈ મૂળ નીકળે તો આને શું કહીશું આપણે? દ્વિતીયક મૂળ કહીશું. પાછા જો આની અંદરથી કોઈ મૂળ નીકળે તો એને શું કહેવાય? તૃતીયક મૂળ તરીકે ઓળખવામાં આવે. તો પ્રાથમિક મૂળ, દ્વિતીયક મૂળ, આવી રીતના. હવે આ જે પ્રાથમિક મૂળ છે એને આ ઉદ્ભવના આધારે આપણે પ્રકાર કહીશું. શેના આધારે? ઉદ્ભવને આધારે. બીજો પ્રકાર જે છે પ્રકાર, બરાબર, ઉદ્ભવને આધારે. હવે સ્થાનને આધારે. શેના આધારે? સ્થાનને આધારે.
તો એમાં આવશે સ્થાનિક મૂળ, અસ્થાનિક મૂળ. સ્થાનિક મૂળ અને અસ્થાનિક મૂળ. તો સ્થાનિકનો મતલબ શું કે જેનો ઉદ્ભવ ક્યાંથી થશે? તો સ્થાનિકમાં એવું કહે છે કે જેનો ઉદ્ભવ આદિ મૂળમાંથી થાય તો એ સ્થાનિક. આદિ મૂળમાંથી એટલે જ્યાંથી થવાનું છે ત્યાંથી જ થાય. ઉદ્ભવ થાય તો એને કેવા કહેવાય? સ્થાનિક મૂળ. અને અસ્થાનિકનો મતલબ શું? જેનો ઉદ્ભવ ક્યાંથી થાય? તો આદિ મૂળ સિવાયના ભાગેથી થાય. આદિ મૂળ સિવાયના ભાગેથી થાય. સિવાયના ભાગેથી. તો એવા મૂળને કેવા કહેવાય? અસ્થાનિક મૂળ કહેવાય. ધારો કે મકાઈની જો હું વાત કરું તો મકાઈનો છોડ આ રીતના મકાઈ અથવા શેરડી, તો આવી રીતના આપણને જોવા મળશે. તો એની અંદરથી મકાઈમાં આવા હવાઈ મૂળ નીકળે. આ હવાઈ મૂળ છે. આ જમીન છે. તો જમીનની ઉપરથી આપણે શું કરવું? આદિ મૂળમાંથી વિકાસ પામે તો એને સ્થાન. પણ આ આદિ મૂળમાંથી નહીં, આ તો પ્રકાંડમાંથી વિકાસ પામ્યા માટે આને શું કહીશું? અસ્થાનિક મૂળ કહીશું. સામાન્યમાં સામાન્ય ઉદાહરણ લેવું હોય તો વડની વડવાઈ જોઈ હશે તમે. વડ હોય આ રીતનો, તેની વડવાઈ આ રીતના ઉદ્ભવે અને આમાં નીચે તરફ જતી હોય. બરાબર? આવી વડવાઈઓ ઉદ્ભવે. તો આ ઉપર હવાઈ ભાગમાંથી ઉદ્ભવે છે. માટે આવા ભાગને આપણે કેવા કહીએ છીએ? તો કે અસ્થાનિક મૂળ તરીકે ઓળખવામાં આવે છે. તો આની અંદર ઘાસ, મોન્સ્ટેરા અને વડની વડવાઈ એ ઉદાહરણ આવશે. હવે અહીંયા જો પ્રાથમિક મૂળમાં આપણે જોઈએ તો એમાં પાછું આવશે સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર. કેવું? સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર એવા ભાગ પડશે. સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર. તો સોટીમયની વાત કરીએ તો એમાં સોટીમયમાં એવું કહે છે કે પ્રાથમિક મૂળ વધુ લાંબુ થાય. પ્રાથમિક મૂળ વધુ લાંબુ, ટટ્ટાર બને, સીધું ટટ્ટાર બને અને મજબૂત હોય છે. જ્યારે તેને સોટી વધુ લાંબુ, મજબૂત બની વિકસે તો એને શેના તરીકે ઓળખાય? સોટીમય મૂળતંત્ર તરીકે ઓળખાય. આ રીતના આવું. બરાબર? તો એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? સોટીમય મૂળતંત્ર તરીકે ઓળખીશું. જ્યારે આમાં એવું કહે છે કે પાતળા તંતુ જેવા મૂળનો વિકાસ, જેને આપણે શું કહીશું? તંતુમય મૂળતંત્ર. એટલે જો આવું હોય આવું, તો આને આપણે શેના તરીકે ઓળખીશું? તંતુમય મૂળતંત્ર. આમાં સોટીમયમાં ઉદાહરણ લેવું હોય તો દ્વિદળી વનસ્પતિનું ઉદાહરણ લેવાય. કયું ઉદાહરણ લેવાય? દ્વિદળી વનસ્પતિ. અને એમાં પણ આપણી ચોપડીમાં ઉદાહરણ આપ્યું છે રાઈ. કયું ઉદાહરણ આપેલું છે? રાઈનું ઉદાહરણ આપેલું છે. અને જો તંતુમયનું ઉદાહરણ લેવું હોય તો
એમાં ઉદાહરણ આવશે એકદળી વનસ્પતિ, જેમાં ઘઉંનું ઉદાહરણ આપેલું છે. કયું ઉદાહરણ? ઘઉં. તો આખી આપણે કોની વાત કરી? મૂળની વ્યાખ્યા અને તેના પ્રકારો વિશેની વાત કરી.